ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સાંકવો. સાંકવો ચેપ્ટરના 4 ટોપિકમાં પહેલો છે વર્તુળ, બીજો છે પરવલય, ત્રીજો ઉપવલય ને ચોથો અતિવલય. એમાં પહેલો ટોપિક વર્તુળ આપણો ગઈકાલે પતી ગયો અને આજે આપણે શરૂ કરીશું આના પછીનો ટોપિક પરવલય. અને પરવલય આજે ચાલુ થશે અને આજે પતી પણ જશે, તો ધ્યાન આપજો. તો સૌથી પહેલા પરવલયની વ્યાખ્યા. એમ તો જુઓ, આ ચારે ચાર વક્રને તમે એમ સમજી તો લીધા જ છે કે ભાઈ આ ચારે ચાર વક્ર એ શંકુના સમતલ સાથેના છેદથી મળતા વક્ર છે. યાદ આવે છે આ વસ્તુ? ચાલો પરવલયને સમજીએ. શું છે વ્યાખ્યા? કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી રેખા પર ન હોય તેવા સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહે છે. આ છે પરવલયની વ્યાખ્યા. વ્યાખ્યા તમને એવું કહેવા માંગે છે કે એક નિશ્ચિત રેખા છે. કઈ રેખા છે ભાઈ? અને એક નિશ્ચિત બિંદુ. આ બે વસ્તુ છે. નિશ્ચિતનો મતલબ કે ભાઈ એ ફિક્સ છે, એ કશે બી ખસવી ના જોઈએ, જ્યાં છે ત્યાં જ રહેવી જોઈએ. હવે અહીંયા જે નિશ્ચિત બિંદુ શબ્દ છે ને પુષ્પરાજ, આ નિશ્ચિત બિંદુ નિશ્ચિત રેખા પર નથી. કૌંસમાં લખેલું છે રેખા પર ન હોય તેવા. એટલે કઈ રેખા પર નહીં હોવું જોઈએ આ બિંદુ? નિશ્ચિત રેખા પર. એટલે કે બિંદુ રેખા સિવાય કશે છે. અને આ નિશ્ચિત બિંદુ ને નિશ્ચિત રેખા આ બેવથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે પરવલય. સમજ પડે છે તમને મારી વાતમાં? એટલે કે જોવો, હવે હું એક રેખા દોરું છું. જો મેં રેખા દોરી દીધી. આ કઈ રેખા દોરી? નિશ્ચિત રેખા. હવે મેં એક બિંદુ મૂકી દીધું. આ કયું બિંદુ મેં મૂક્યું? નિશ્ચિત બિંદુ. હવે આપેલી રેખાને આ બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુ મને કેવો? એક્ઝેક્ટ એક આ બેવની વચ્ચોવચ્ચ એક્ઝેક્ટ અહીંયા એક બિંદુ આવશે. હવે જરાક ઉપર જાઓ, તો જરાક ઉપર જાઓ એટલે અહીંયા બી એક બિંદુ આવશે. અને આ જે બિંદુ છે તે બિંદુનું નિશ્ચિત બિંદુથી ને આ રેખાથી આ બે અંતર સરખા થવા જોઈએ. સમજ પડે તમને મારી વાતમાં? એવી રીતના હવે હજી જરાક ઉપર જાઓ. એટલે ઉપર જાઓ એટલે બિંદુ જરાક એમ ત્રાંસુ જવું પડે તમારે. આ અંતર બી વધે ને આ અંતર બી વધે, એમ ત્રાંસુ જરાક જવું પડે. અને જેટલા બી મેં બિંદુ મૂકું છું તે રેખાથી કેવા અંતરે છે? આ બેવ સમાન અંતરે છે. આવા જેટલા બી બિંદુ તમે મૂકશો ને આવા જુદા જુદા, તે તમામ બિંદુ ભેગા થઈને જે આકૃતિ બનાવે તેને શું કહેવાય? પરવલય. તો આવો દેખાય પરવલય. બરાબર છે? આજે તમને રેખા દેખાય છે ને, આ રેખા એલ તે છે નિશ્ચિત રેખા. કઈ રેખા? નિશ્ચિત રેખા. આ બિંદુ એફ ને કહેવાય નિશ્ચિત બિંદુ. કયું બિંદુ? નિશ્ચિત બિંદુ. અને આ રેખાથી અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુ આ વક્ર પર છે. અને એના માટે આ વક્રને કહેવાય પરવલય. જોવો, આ પરવલય પર એક બિંદુ P1 દેખાય છે. આ P1 નું નિશ્ચિત બિંદુ F થી અંતર અને આ જ P1 નું નિશ્ચિત રેખાથી અંતર, આ બે અંતર સરખા છે. એટલે કે P1F બરાબર P1B1 લખેલું છે અહીંયા. તેમ એવી રીતના તમે બીજું બિંદુ લેવો તો એ બીજા બિંદુ માટે બી અંતર સરખું થવું જોઈએ. કયું અંતર? તો કે ભાઈ P2F અને બીજું અંતર P2B2. આ બેવ કેવા થવા જોઈએ? સરખા. એ રીતના P3F બરાબર P3B3. મતલબ તમે અહીંયા બી કોઈ બિંદુ લેહો ને આ બે વચ્ચેનો અંતર માપો તો હરખા જ થાય. એ રીતના પરવલયમાં હજી તમે જરાક દૂર જાઓ, અહીંયા એક બિંદુ લેવો ને આ બે અંતરને માપો તો એ હરખા જ થાય. સમજ પડી ગઈ તમને મારી વાતમાં? તો આને કહેવાય પરવલય. વ્યાખ્યામાં સમજ પડી ગઈ? કોઈને કઈ તકલીફ? જાનકી? તો આગળ વધીએ. નિશ્ચિત રેખા એલ ને પરવલયની નિયામિકા અને નિશ્ચિત બિંદુ એફ ને પરવલયનું નાભી કહે છે. હવે બે વસ્તુની એન્ટ્રી પડે છે, બે શબ્દ આવે છે, નિયામિકા ને નાભી. બરાબર છે? તો આ જે રેખા છે, કઈ રેખા છે? આ નિશ્ચિત રેખા. તેને હવે તમારે નિયામિકા કહેવાનું, અનામિકા નહીં, નિયામિકા. બરાબર છે પુષ્પરાજ? અને આ એફ ને કહેવાય નાભી, પરવલયની નાભી. કોની નાભી? પરવલયની નાભી. બરાબર છે? એફ ને ઇંગ્લિશમાં કહેવાય ફોકસ, એટલે એની સ્પેલિંગ એફ થી આવે. તમને વિજ્ઞાનમાં આવતું મુખ્ય કેન્દ્ર, એને તમે ફોકલ લેન્થ કહેતા, એફ વડે દર્શાવતા, એવું જ કંઈક અહીંયા ફોકસ છે. એફ એટલે નાભી. ચાલો એના પછી હવે અહીંયા છે ને પરવલયને ઇંગ્લિશમાં કહેવાય પેરાબોલા. નાભીને ઇંગ્લિશમાં કહેવાય ફોકસ. પેરાબોલા, એમાં પેરા એટલે કે માટે અને બોલા એનો મતલબ થાય ફેંકવું. એટલે કે દડાને હવામાં ફેંકવામાં આવે ત્યારે તેનો ગતિમાર્ગ. તમને લગભગ ફિઝિક્સમાં ભણવામાં આવ્યું છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે કે એક દડાને તમે
હવામાં એમ નાખી દેવું તો તે દડો પ્રક્ષિપ્ત ગતિ કરે, અને પ્રક્ષિપ્ત ગતિનો માર્ગ પરવલય હોય છે. કેવો માર્ગ હોય છે? પરવલય હોય છે. સમજ પડશે તમને આ વાતચીતમાં? અહીંયા નોંધ આપેલી છે, જો નિશ્ચિત બિંદુ એ નિશ્ચિત રેખા પર હોય તો કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓનો ઘન નિશ્ચિત બિંદુમાંથી પસાર થતી રેખા થશે અને તે નિશ્ચિત રેખાને લંબ હશે. આ રેખા પરવલયનું વિસર્જિત રૂપ છે. પરવલયનું વિસર્જિત રૂપ, આ વિસર્જિત રૂપ વસ્તુ આગળ આવી ગઈ છે કે સમતલ બે શંકુના છેદ બિંદુ વાળું પેલું શિરોબિંદુ આગળ છેદે તો ત્યારે એક રેખા બને, ત્યારે એ છેદ રેખા બને, અને એ રેખા પરવલયનું વિસર્જિત રૂપ છે. એવું અહીંયા બધું લખેલું છે. એને જવા દેવું, આપણા માટે કંઈ કામનું નથી. નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ રેખાને પરવલયનો અક્ષ કહેવાય. બરાબર છે? જોવો, આ શું છે? નિયામિકા. આ શું છે? નાભી. આ શું છે? પરવલય. હવે આ લોકો એમ કહે છે કે નાભીમાંથી પસાર થતી અને નિયામિકાને લંબ રેખા. આ નિયામિકાને લંબ રેખા એક દોરો. હવે મેં અહીંયા એક લંબ રેખા દોરી, પણ આ નાભીમાંથી પસાર થતી છે? ના, નાભીમાંથી પસાર થાય ના દોરો અહીંયાથી. તો આને કહેવાય પરવલયનો અક્ષ. શું કહેવાય આને? પરવલયનો. હવે અમુક જણ એમ કહેશે આ તો એક્સ અક્ષ છે. એ એક્સ અક્ષ એવું નહીં બોલવાનું. આ કઈ અક્ષ છે? પરવલયની અક્ષ. પરવલય અને તેના અક્ષનું છેદ બિંદુ પરવલયનું શિરોબિંદુ કહેવાય. કોનું કોનું છેદ બિંદુ? પરવલયનું શિરોબિંદુ. તો કે ભાઈ પરવલય તેના અક્ષને જ્યાં છેદે, અહીંયા છેદે છે, તો આ બિંદુને કહેવાય પરવલયનું શિરોબિંદુ, પરવલયનું માથું. શિર એટલે માથું, શિરોબિંદુ. બરાબર છે? ચાલો, તો આકૃતિમાં જુઓ. આ દેખાય આડી લીટી, આ પરવલયનો અક્ષ છે. કેમ આ પરવલયનો અક્ષ છે? કેમ કે નિયામિકાને લંબ છે અને નાભીમાંથી પસાર થાય છે, અને બંને એકબીજાને જે બિંદુમાં છેદે તે છે પરવલયનું શિરોબિંદુ. કોઈને કઈ તકલીફ આટલે સુધી? આગળ વધીએ. ચાલો, હવે મેઇન વસ્તુ પર આવીએ. પરવલયનું પ્રમાણિત સમીકરણ. આપણે પરવલયનું સમીકરણને સમજીશું. બરાબર છે? સૌથી પહેલો ટોપિક, વર્તુળમાં બી આ જ તો વસ્તુ હતી. વર્તુળનું સમીકરણ જોઈલું ને? x માઇનસ h આખાનો સ્ક્વેર પ્લસ y માઇનસ k આખાનો સ્ક્વેર બરાબર બગાસા ખાધા વગરનો r સ્ક્વેર. બરાબર? હું કરતો હતો? કેવું બગાસું ખાતો હતો? એકદમ હંટાઈ ગયેલો. મોરું મોરું હંટારે. એને એમ કે પકડાય નહીં, એટલે બધા પકડાઈ જાય. ચાલો, તો જુઓ આકૃતિ જોજો. હવે આપણે કયા ધોરણમાં ભણીએ છીએ? એટલે કે તમે 11માં ભણો છો, અને જ્યાં સુધી તમે 11માં છો ત્યાં સુધી તમારે 11માં જેટલા પણ પરવલયનો અભ્યાસ કરવાનો છે એનસીઈઆરટીમાં, તે તમામ પરવલયમાં એક વસ્તુ ફિક્સ રહેશે જાનકી. તમામ પરવલયની અક્ષ કાં તો એક્સ અક્ષ હશે કાં તો વાય અક્ષ, ગેરંટી. આપણે એવા પરવલયની વાત નથી કરવાની કે જેની અક્ષ કોઈ બીજી હોય. બાકી પરવલયની અક્ષ તો ગમે તે હોઈ શકે છે, ભલભલી હોઈ શકે છે, પરંતુ એવી ભલભલાની વાત નથી કરવાની. માત્ર કોની વાત કરવાની? એવા પરવલય કે જેની અક્ષ કાં તો એક્સ અક્ષ હોય કાં તો વાય અક્ષ. બરાબર? હવે જો પરવલયની અક્ષ એક્સ અક્ષ હોય તો એ પરવલય આવી રીતના દોરાય. અને હા, એક વસ્તુ કહેવાનો ભૂલી ગયો. એવા પરવલયની વાત કરવાની છે જેની અક્ષ કાં તો એક્સ અક્ષ હોય ને કાં તો વાય અક્ષ, અને એવા જ પરવલયની વાત કરવાની છે કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. આ છે પરવલયનું શિરોબિંદુ, પરવલયનું માથું, અને ફરજિયાત ઉગમ બિંદુ જોવું જોઈએ. બાકી પરવલય તો આવી રીતના બી દોરાય. તો આ છે પરવલયનું શિરોબિંદુ, જે ઉગમ બિંદુ નથી. પરંતુ એવા પરવલયની વાત કરવાની જ નથી. એવા પરવલયના દાખલા આવવાના જ નથી. ક્લિયર બધાને? તો જુઓ, એટલે કે જો પરવલયની અક્ષ એક્સ અક્ષ હોય તો પરવલય આવી રીતના દોરાય, શિરોબિંદુમાંથી દોરવાનો, ઉગમ બિંદુમાંથી. બીજી બે એક રીતના દોરાય. કેવી રીતના ખબર? આવી રીતના. આ બેઉમાં ફરક શું છે? આ બેઉમાં પરવલયની અક્ષ એક્સ અક્ષ છે, શિરોબિંદુ ઉગમ બિંદુ છે, બસ એની ખુલવાની દિશા અલગ છે. અહીંયા પરવલય જમણી તરફ ખુલે છે, આમાં પરવલય ડાબી તરફ ખુલે છે. એના પછી પરવલયની અક્ષ એક્સ અક્ષની જગ્યાએ વાય અક્ષ પણ હોઈ શકે છે ને. જો પરવલયની અક્ષ વાય અક્ષ હોય તો પરવલય કંઈક આવી રીતના દોરાય. ફરજિયાત ઉગમ બિંદુ એનું માથું રાખવાનું. અને બીજી હવે છેલ્લી કઈ રીતના દોરાશે? એમ નીચે દોરાશે. એટલે કે 4 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે સમીકરણના? 4 પ્રકાર પડે. પ્રકાર નંબર 1, હવે આ જે તમને દેખાય છે પરવલય, કે જેની અક્ષ કઈ છે? એક્સ અક્ષ. કયા બિંદુ? એનું શિરોબિંદુ કયું છે? ઉગમ બિંદુ. તો એ પરવલયનું સમીકરણ છે વાય સ્ક્વેર બરાબર 4ax. આ છે પરવલયનું સમીકરણ. વાય સ્ક્વેર બરાબર 4ax.
હવે તમારા મનમાં સવાલ ઊભો થાય કે આ ભાઈ આ એ શું છે, તો એ વિશે સમજીએ. તો પરવલયની વાત આવે એટલે બે વસ્તુની વાત કરવી જ પડે, નાભી ને નિયામિકા. જે રીતના વર્તુળની વાત હોય તો કેવું કેન્દ્ર ને ત્રિજ્યા આવે, એવી રીતના પરવલયમાં નાભી ને નિયામિકાની વાત આવે. હવે તમે સમજી શકો છો કે પરવલયની નાભી કાં હે? પરવલયની નાભી પરવલયની અક્ષ પર હોય, અને અહીંયા કશે પરવલયની નાભી આવે, કેમ કે પરવલયની અક્ષ એક્સ છે ને, નાભી અહીંયા નહીં આવે. નાભી પરવલય જે તરફ ખુલે તે તરફ હોય. સમજ પડી જશે. હવે આ જે બિંદુ છે ને, તે બિંદુના યામ, આ બિંદુ ઉગમ બિંદુથી એ જેટલા અંતરે છે. કેટલા અંતરે છે? એ જેટલા. તો આ બિંદુના યામ શું સમજવાનું? એક્સ, a,0. એક્સ અક્ષ પર છે એટલે a,0. તો આ એ એટલે નાભીનું શિરોબિંદુથી અંતર. સમજ્યા? શું છે આ? એ નાભીનું શિરોબિંદુથી અંતર, અને આ અંતર હંમેશા ધન આવે. કેવું આવે? ધન. આજે સમીકરણ લખ્યું તેમાં એની કિંમત 0 થી મોટી સમજવાની. હવે પરવલયની વ્યાખ્યા શું હતી? કે ભાઈ નિશ્ચિત રેખા ને નિશ્ચિત બિંદુથી સમાન અંતર આવેલા તમામ બિંદુ, અને નિશ્ચિત રેખાને કહેવાય નિયામિકા. તો મેં નિયામિકા ક્યાં દોરું? તમે પરવલયની પેલી સાઈડ આ નાભી આવે છે, તો નિયામિકા આ સાઈડ આવે. નિયામિકા અહીંયા હોય તો આ બેવની વચ્ચે પરવલય આવે, તો એ બેવથી સમાન અંતરે આવેલા બિંદુ મુકાય. એટલે કે નિયામિકા તમારે ક્યાં દોરવાની? નાભીની વિરુદ્ધ સાઈડ. તો હવે આપણે દોરી દઈએ આ નિયામિકા. તો આ નિયામિકા એટલે એક્ઝેક્ટ ઊભી રેખા આવશે અહીંયા, કે જે વાય અક્ષને કેવી હશે? સમાંતર અથવા એક્સ અક્ષને લંબ. હવે તમે મને એ કહેવો કે આ નિયામિકા, આ શિરોબિંદુ જે આપણું ઉગમ બિંદુ છે તેનાથી આ કેટલા અંતરે છે? કહી શકો? એ જેટલા અંતરે. કેમ? બે અંતર હરખું હોય છે એટલે આ અંતર પણ એ. તો આના યામ કહી શકો? -a,0. સમજ પડી બધાને? હવે આ જે નિયામિકા છે ને, આ નિયામિકાનું સમીકરણ કહી શકશો તમે મને? આ નિયામિકા કઈ અક્ષને છેદે છે? એટલે કે એક્સ બરાબર કયા બિંદુમાં છેદે છે? -a. એક્સ બરાબર -a. નાભીના યામ a,0. નિયામિકાનું સમીકરણ એક્સ બરાબર -a. સમજ પડી ગઈ આટલે સુધી તમને? કોઈને કઈ તકલીફ? હા, આ પરવલયનું સમીકરણ છે y² બરાબર 4ax. ક્લિયર છે? હવે આ ટોટલ 4 સમીકરણ આવશે. આવા બીજા બી 3 બાકી છે. એ 3 સમીકરણ જોવાઈ ગયા પછી હું તમને આની હજી ડિટેલમાં ગેમ કહેવા કે ખબર કેવી રીતના પડે આપણને કે કયો પરવલયનું સમીકરણ કયું. કેમ કે આકૃતિ જોઈને સમીકરણ લખતા આવડવું જોઈએ, ને સમીકરણ જો આપેલું હોય તો આકૃતિ દોરતા આવડવી જોઈએ. સમીકરણ જોઈને ધ્રુવા ખબર પડવી જોઈએ કે પરવલયની અક્ષ કઈ છે. પરવલયની અક્ષ એક્સ અક્ષ હોય તો ખુલે કાં છે? જમણી તરફ કે ડાબી તરફ? પરવલયની અક્ષ વાય અક્ષ હોય તો ખુલે કાં છે? ઉપર ખુલે કે નીચે? આ બધું તમને ધીમે ધીમે સમજાવું. ચાલો, હવે એક વસ્તુ બાકી રહી છે, અને એ છે નાભી લંબ. નાભી લંબ. આ નાભી છે, આ નાભીમાંથી તમારે એક લંબ દોરવાનો. શું દોરવાનો? લંબ. અને લંબ એટલે તમે સમજી ગયા કે કેટલો ખૂણો બનવો જોઈએ? 90 નો. તો આ જે મેં કેસરી કલરથી જે દોર્યું તેને કહેવાય નાભી લંબ. આ નાભી લંબ એક રેખા છે, એટલે અહીંયા તમે લંબાવી શકો છો. બરાબર છે? અથવા ની લંબાવો તો બી ચાલે. હવે આ નાભી લંબ પરવલયને જો આ બે બિંદુમાં છેદે છે, તો આ બે બિંદુ વચ્ચેના આટલા અંતરને કહેવાય નાભી લંબની લંબાઈ. શું કહેવાશે? નાભી લંબની લંબાઈ. આ નાભીનો સંકેત કેપિટલ F. ઓકે. હવે નાભી લંબની લંબાઈ કેટલી આવે ખબર? આ નાભી લંબની લંબાઈ આવે 4a. કેટલી આવે? 4a. આ નાભી લંબની લંબાઈ જો તમારે શોધવી હોય તો શોધી શકાય છે. તમારી પાસે આ બે બિંદુના યામ હોવા જોઈએ તો અંતર સૂત્રથી શોધાઈ જાય. હું તમને સમજાવી દઉં. આ જે બિંદુ છે ને તેના યામ તમને સમજાવું. એનો એક્સ યામ તમને ખબર છે. આ બિંદુનો એક્સ યામ આ રહ્યો અહીંયા, એક્સ યામ a, અને આનો વાય યામ એક્સ અક્ષ પર છે કે વાય યામ 0? વાય યામ અહીંયા આવે. આ બિંદુના યામ બોલો. હવે તમે કહો કે સર નથી ખબર, તો હું તમને સમજાવું. હવે પરવલયનું સમીકરણ y² બરાબર 4ax છે ને, એમાં તમારી પાસે એક્સ યામની કિંમત છે. કેટલી છે એક્સ યામની કિંમત? a. તો મૂકી દેવો એટલે y યામ મળી જાય 4a². બે બાજુથી સ્ક્વેર કરો એટલે y બરાબર +or -2a.
એટલે કે આ બિંદુના યામ છે a કોમા 2a અને નીચે જહો તો a કોમા -2a પ્લસ ઓર માઇનસ કેમ આવ્યું તો હમજ પડી એટલે કે અહીંયા -2a આવે અહીંયા +2a ને અહીંયા -2a તો આ છે આપણું ઉગમ બિંદુનું 0 O00 જે શિરોબિંદુ છે કયું બિંદુ છે આ શિરોબિંદુ હવે 0 થી તે 2a એટલે આટલું અંતર 2a થયું ને આ 0 થી -2a તો આ બી 2a થયું ને 2a + 2a 4a તો એ છે નાભિલંબની લંબાઈનું સૂત્ર બરાબર છે તો હવે અહીંયા બધા સૂત્ર લખીશ તો ધ્યાન આપજો સૌથી પહેલા પરવલયની અક્ષ કઈ છે x અક્ષ હોય પરવલયની અક્ષ x અક્ષ હોય અને શિરોબિંદુ કયું હોય શિરોબિંદુ O00 હોય તથા જમણી તરફ ખુલતા પરવલયનું સમીકરણ કોનું સમીકરણ પરવલયનું સમીકરણ અને આ સમીકરણ છે y² બરાબર 4ax જ્યાં a એટલે અંતર જે હંમેશા ધન બરાબર છે અહીંયા ઉપરના વાક્ય બધા સમજવાના છે કે પરવલયની અક્ષ x અક્ષ છે શિરોબિંદુ ઉગમ બિંદુ છે અને પરવલય કા ખુલે છે જમણી તરફ ખુલે છે હવે જો પરવલય જમણી તરફ ખુલતો હોય તો એની નાભી શું એના નાભીના યામ f a,0 એની નિયામિકાનું સમીકરણ શું નિયામિકાનું સમીકરણ છે અહીંયા લખેલું છે x બરાબર -a અને છેલ્લે એક વસ્તુ બાકી રહી કઈ વસ્તુ બાકી રહી છે નાભિલંબની લંબાઈ અને નાભિલંબની લંબાઈનું સૂત્ર 4a π2 પરવલય વિશે તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે તમને અહીંયા જે બી સમજાવ્યું તે બધું 4 પ્રકારમાં આવશે તો એક જ વસ્તુ હું બીજી વાર નહીં સમજાવીશ હવે ડાયરેક્ટ અટેક કરીશ સૂત્ર પર તો જોયા કરો પ્રકાર 2 પર આવીએ હવે આ વખતે પરવલયની અક્ષ કઈ છે x અક્ષ તમને x અક્ષ એમ ખબર પડે ને વચ્ચે છે પરવલયની વચ્ચે એમ આ પરવલય x અક્ષ પ્રત્યે સમમિત કહેવાય સમમિત એટલે બેવ સાઈડ હરખું છે x અક્ષ વચ્ચે અને આજુબાજુ બેવ સાઈડ સરખું એને કહેવાય પરવલય x અક્ષ પ્રત્યે સમમિત પરવલયની અક્ષ x અક્ષ ઉગમ બિંદુ શિરોબિંદુ ઉગમ બિંદુ કઈ તરફ ખુલે જમણી કે ડાબી તરફ તો એનો મતલબ કે હવે આ પરવલયનું સમીકરણ થશે y² બરાબર -4ax જ્યાં એ તો ધન જ છે પણ આ ઋણ નિશાનીનો મતલબ પરવલય ક્યાં ખુલ્યો ડાબી તરફ ખુલ્યો બરાબર છે ધ્રુવી ચાલો અહીંયા માની લેવો કે આ છે પરવલયની નાભી તો આ વખતે નાભીના યામ શું થશે કહી શકશો નાભીને f વડે દર્શાવાય અને -a,0 કેમ કે નાભી ડાબી સાઈડ છે હવે નિયામિકા અહીંયા દોરી દેવ નિયામિકા હવે આ જે નિયામિકા છે નાભી જેટલા અંતરે હોય ઉગમ બિંદુથી એટલે કે શિરોબિંદુથી તેટલા જ અંતરે નિયામિકા અને આ નિયામિકાનું સમીકરણ શું થવાનું x બરાબર +a આગળ નાનું બધું ઊંધું થવા માંડ્યું જોયું તમે હવે બાકી રહ્યું નાભિલંબની લંબાઈ જે હવે દોરવાની જરૂર નથી પણ એ નાભિલંબની લંબાઈ +4a લંબાઈ હંમેશા ધન જ આવે એ ધન ને એટલે લંબાઈમાં માઇનસ નહીં કરતા નાભીમાં માઇનસ આવ્યું નિયામિકામાં માઇનસનું પ્લસ થયું ને નાભિલંબની લંબાઈ એટલી જ ને સૂત્રમાં સમીકરણના સૂત્રમાં અગાડી માઇનસ આવ્યું બરાબર છે જાનકી ચાલો તો અહીંયા આપણે શું લખીશું પરવલયની અક્ષ બોલજે પુષ્પા બોલા લખાવજો આખું પરવલયની અક્ષ x અક્ષ હોય શિરોબિંદુ લખાવ પુષ્પા શિરોબિંદુ O00 હોય તથા પરવલય કઈ તરફ ખુલતો હોય ડાબી તરફ ખુલતો હોય તો પરવલયનું સમીકરણ અને આ સમીકરણ થાય છે y² બરાબર -4ax જેમાં a તો ધન જ રહેશે કેમ કે અંતર દર્શાવે છે નાભીના યામ -a,0 એના પછી નિયામિકાનું સમીકરણ x બરાબર +a અને નાભિલંબની લંબાઈ એ તો એટલી જ રહેશે 4a નાભિલંબની લંબાઈ બરાબર +4a
એ ઉપવલયમાં આવે. એના પછી ઈ હમણાં નહીં આવે, ઈની એન્ટ્રી, ઈ એટલે ઉત્કેન્દ્રતા. આગળ વધીએ. પ્રકાર નંબર 3, જાનકી હવે જો પરવલયને, હવે પરવલયની અક્ષ કઈ થઈ ગઈ? વાય અક્ષ થઈ ગઈ. શિરોબિંદુ તો ફરજિયાત ઉગમ બિંદુ જ રહેશે. જો શિરોબિંદુ બદલાયું તો એ પરવલય આપણા સિલેબસની બહાર ગયો. ચાલો હવે આ પરવલયનું સમીકરણ શું થવાનું ખબર? x² બરાબર 4ay. આગળ હું હતું જોઈ લો ને, y² બરાબર 4ax હતું. ઊંધું થઈ ગયું આખું. x² બરાબર 4ay. ઉપર ખુલે છે એટલે પ્લસ, અને નીચે ખુલે ને ત્યારે આ સમીકરણ શું થઈ જશે? માઇનસ. x² બરાબર -4ay. હવે આની નાભી માની લેવું કે અહીંયા છે f. નાભીના યામ સમજી જશો. હવે હા, આ અંતર તો સ્મોલ h છે, પરંતુ y અક્ષ પર નાભી છે એટલે એક્સિયામ 0, 0,a. એના પછી હવે નિયામિકા દોરવાની છે. તો આ દોરી દીધી નિયામિકા. હવે આ જે નિયામિકા દોરી તેનું સમીકરણ શું થવાનું સમજી ગયા? આ નિયામિકા કઈ અક્ષને છેદે છે? ધ્રુવા. એટલે કે y બરાબર -a. અહીંયા a છે તો આ -a થાય. બરાબર. ચાલો નાભિલંબની લંબાઈ અહીંયા જરૂર નથી, પહેલામાં બતાવી દીધું છે. તો અહીંયા આપણે લખીશું કે પરવલયની અક્ષ આ વખતે કઈ છે? વાય અક્ષ. પરવલયની અક્ષ વાય અક્ષ હોય. શિરોબિંદુ ઉગમ બિંદુ O00 હોય તથા પરવલય ઉપર તરફ ખુલતો હોય તો પરવલયનું સમીકરણ. અને આ પરવલયનું સમીકરણ શું થઈ જવાનું? x² બરાબર 4ay. નાભી f 0,a. નિયામિકાનું સમીકરણ y બરાબર -f. હા બરાબર, y બરાબર -a. અને નાભિલંબની લંબાઈ 4a. ખ્યાલ આવી જશે. અને છેલ્લું બાકી રહ્યું, હવે આ કોપી જ મારી લઈએ ને. ચાલો ભાઈ, બસ ખાલી અહીંયા બદલવાનું શું આવશે? અક્ષ વાય અક્ષ પરવલય નીચે તરફ ખુલે છે ને અહીંયા 2-4 વસ્તુના ચિહ્ન. ચાલો તો બી પહેલા અહીંયા આપણે સમજી લઈએ. તો હવે આ પરવલય જો નીચે ખુલવાનો તો આનું સમીકરણ થવાનું x² બરાબર -4ay. બરાબર છે. શિરોબિંદુ તો ઉગમ બિંદુ, નાભી f, x યામ 0, y યામ નીચે ગયો એટલે -a. પુષ્પારાની નિયામિકા, અને આ નિયામિકા વાય અક્ષને છેદે એટલે y બરાબર a. નાભીમાં માઇનસ હોય તો નિયામિકામાં પ્લસ, એવું યાદ રાખી દેવાનું. ચાલો તો સમીકરણના સૂત્રમાં અહીંયા શું આવી ગયું છે? પહેલા તો અહીંયા નીચે તરફ ખુલતો હોય. યસ, સમીકરણ x² બરાબર -4ay. નાભીના યામ 0,-a. અને નિયામિકામાં y બરાબર +a. અને નાભિલંબની લંબાઈ 4a. તો અહીંયા 4 પ્રકાર પૂરા થાય છે. હવે જો તમને માની લેવો કે કોઈ પરવલયનું સમીકરણ આપ્યું y² બરાબર 10x, તો એનો મતલબ આ પરવલય કઈ અક્ષ પર છે ને ક્યાં ખુલે છે? x અક્ષ પર. કા ડાબી જમણે ખુલે કે ડાબે ખુલે? જમણે, અગાડી +10 છે. પણ માની લો કે અહીંયા y² બરાબર -4x, તો એનો મતલબ અક્ષ x અક્ષ છે પણ આ ડાબી તરફ ખુલે. હવે જો યાદ રાખવાની સિમ્પલ ટેકનિક, ઘણા વખત તો પહેલા તો એ જ બાળક ગૂંચવાઈ જાય કે આ પરવલયની અક્ષ કઈ, x અક્ષ કે y અક્ષ? એક ઘાત જ્યાં દેખાય તે એની અક્ષ. આમાં x અક્ષ પર x પર એક ઘાત છે કે y પર? x પર, એટલે x ની એક ઘાત એટલે પરવલયની અક્ષ x અક્ષ. એમ આવી રીતના યાદ રાખવાનું. સમજી ગયા? હવે મેં આવું લખું x² બરાબર 15y, તો એનો મતલબ y ની એક ઘાત એટલે પરવલયની અક્ષ કઈ છે? y અક્ષ. હવે પ્લસ એટલે ઉપર ખુલે કે નીચે? ઉપર. હવે ઘણા તો શું કહે ખબર? સર પરવલયની અક્ષ y અક્ષ છે ને પરવલય જમણી તરફ ખુલે છે. y અક્ષ હોય તો ઉપર કાં નીચે ખુલે. સમજ જાને? આવી રીતના તમારે ઓળખવાનું છે. ઓળખાશે? ક્લિયર ને? હવે હું તમને એમ કહી દેમ કે પરવલય ડાબી તરફ ખુલે છે
ને એની અક્ષ એક્સ અક્ષ છે તો એનું સમીકરણ શું થવાનું? તો અક્ષ એક્સ અક્ષ કીધી એટલે ત્યાં જ મગજમાં ક્લિક થવું જોઈએ, એક્સ ની એક ઘાત એટલે વાય સ્ક્વેર બરાબર -4ax. બરાબર છે ધ્રુવા? આધા બગાસા. ચલો દાખલા ચાલુ કરી દઈએ આપણે. રેડી? બધા સૂત્ર યાદ રહી ગયા ને? ચાલો તો ઉદાહરણ 5, પરવલય વાય સ્ક્વેર બરાબર 8x ના નાભીના યામ અક્ષ નિયામિકાનું સમીકરણ અને નાભી લંબની લંબાઈ શોધો. આ જ બધું શોધવા કહે બધા દાખલામાં. બે પ્રકારના દાખલા છે જેમાં સમીકરણ આપેલું હે ને બધું આ બધું શોધી કાઢો, અને બીજા કયા દાખલા હોય ખબર? કે જેમાં તમને કંઈક બીજી વસ્તુ આપી હે ને સમીકરણ શોધવા કહે. આ જ બે પ્રકારના દાખલા છે. ચાલો સૌથી પહેલા સાબિતી કઈ નહીં આવે. અહીં પરવલયનું સમીકરણ સૂત્ર રકમમાં સમીકરણ વાય સ્ક્વેર બરાબર 8x. સમીકરણ જોઈને પહેલા તો મને એ કહેવાનું કે આ પરવલયની અક્ષ કઈ? કેવી રીતના ખબર પડી? એક્સ ની એક ઘાત એટલે ખબર પડી કે અહીં પરવલયની અક્ષ કઈ છે? એક્સ અક્ષ છે. કઈ છે? એક્સ અક્ષ. પછી ક્યાં ખુલે છે તે બી લખવાનું. પરવલય ડાબે ખુલે કે જમણે? હાલા શું કરવાના? જમણી તરફ ખુલે છે. અને એનું શિરોબિંદુ બી લખી જ કરવાનું. શિરોબિંદુ એમ તો ફિક્સ જ છે, ઉગમ બિંદુ O00. આટલું ફિક્સ લખવું જ પડે. અને આટલું લખાઈ ગયા પછી હવે પહેલા એ શોધવાનો. શું શોધવાનો? એ. હવે વાય સ્ક્વેર સૂત્ર શું છે? વાય સ્ક્વેર બરાબર 4ax. એટલે એક્સ ની અગાડી આજે છે તે 4a સમજવાનું. 4a એટલે કે 4a બરાબર 8 સમજ્યા? માટે એ બરાબર 2. એની કિંમત 2 આવી ને બસ. હવે બધા સૂત્રમાં આ એની કિંમત મૂકીને દાખલો કર્યા કરવાનો. તો પહેલા હું શોધવા કીધું? વાંચો બધા. નાભી શોધવા કીધી. નાભીનું સૂત્ર શું છે? F. ચાલો એક્સ અક્ષ છે જમણી તરફ એટલે A0, ડાબે હટે તો -A0. એની કિંમત છે 2. ચાલો નિયામિકા શોધવા કીધી છે. નિયામિકાનું અક્ષ તો અહીંયા લખી જ કરી સ્ટાર્ટિંગમાં. નિયામિકાનું સમીકરણનું સૂત્ર x બરાબર -a. માટે x બરાબર a ની કિંમત 2. હવે આનું સાદું રૂપ આપવું હોય તો -2 ને ડાબી સાઈડ લાવવું હોય તો લાવો, નહીં લાવો તો બી ચાલે. રવા જ દેવાનું એમ જ. ને છેલ્લે નાભી લંબની લંબાઈ શોધવા કીધી ને. નાભી લંબની લંબાઈ 4a. એ બરાબર કેટલા આવેલા પુષ્પારાજ? 2 આવેલા. 4 દુ 8. પતી ગયો દાખલો. આવડી જાય ને આવું? સૂત્ર આવડે એટલે બધું જ આવડી જાય. સમજી ગયા? ચાલો ઉદાહરણ 6. હવે આ દાખલામાં ઊંધું છે. તમને પરવલયની નાભી આપી દીધી, નિયામિકા આપી દીધી ને પરવલયનું સમીકરણ શોધવા કીધું. જો દાખલો કરવો હોય તો એ જુએ, અને સમીકરણ શોધવું હોય તો એ જ જુએ. અને એ તમારી નજરની સામે છે. હરિયો એ બરાબર 2. હવે મને પેલા એ કહેવા પરવલયની અક્ષ કઈ થવાની? અક્ષ તો કીધી નહીં, પણ નાભી જો કઈ અક્ષ પર છે? હે ને વાયામ 0 એટલે નાભી એક્સ અક્ષ પર એટલે પરવલય એક્સ અક્ષ પર છે. પછી નિયામિકા x બરાબર -2 એટલે નાભી ને નિયામિકાની બરાબર વચ્ચોવચ શિરોબિંદુ આવે, અને એ શિરોબિંદુ ઉગમ બિંદુ થવાનું. હવે આ પરવલય ક્યાં ખુલવાનો? નાભી જ્યાં હોય તે તરફ ખુલે. નાભી એક્સ અક્ષ પર જમણી તરફ છે ને, એટલે પરવલય બી જમણી તરફ ખુલે. સમજ જા? ચાલો એટલે પહેલા આ બધી વસ્તુ જોઈ લેવાની. સૌથી પહેલા અહીં પરવલયની નાભી છે 2,0. નિયામિકાનું સમીકરણ છે x બરાબર -2. એટલે સ્પષ્ટ છે કે શિરોબિંદુ શું થઈ જવાનું? શિરોબિંદુ ઉગમ બિંદુ O00. શિરોબિંદુ ની આપેલું તો ખબર કઈ રીતના પડી? કેમ કે નાભી નિયામિકા પરથી. અને બીજું એક વસ્તુ સ્પષ્ટ છે, પરવલયની અક્ષ કઈ થવાની? નાભી પરથી ખબર પડી ગઈ કે પરવલયની અક્ષ કઈ થવાની? એક્સ અક્ષ. માટે પરવલયનું સમીકરણ. અને પરવલય કઈ તરફ ખુલે છે? પરવલય જમણી તરફ ખુલે. પેલો ડાબી તરફ બોલેલો ને, જમણી તરફ ખુલે છે. માટે પરવલયનું સમીકરણ શું થવાનું? બોલો પરવલયનું સમીકરણ વાય સ્ક્વેર બરાબર 4ax. એની કિંમત શોધવી પડે હવે આપણે. તો નાભી પરથી મળી જશે. નાભીના યામનું સૂત્ર શું આવે? a,0. અને અહીંયા નાભી તમને રકમમાં કેટલી આપેલી છે? માટે a બરાબર 2.
માટે પરવલયનું સમીકરણ પુષ્પા રાજા એની કિંમત 2 આમાં મૂકી દે. y² બરાબર 4ax એ બરાબર 2 મૂક્યા તો આ સાદું રૂપ આપો. y² બરાબર અલા ઉપરનો દાખલો અહીંયા નીચે પાછો આપી દીધેલો તે જ ને. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 7 જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ 0 હોય નાભીના યામ 0 હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. ચાલો તો પરવલયનું સમીકરણ મેળવવા કીધું છે. શિરોબિંદુ તો ભાઈ ફરજિયાત ઉગમ બિંદુ જોવાનું. નાભી કા છે જોઈ લેજો અહીં. નાભી 0 હોઈ શકે છે પણ એવી નાભી વાળા પરવલય આપણા સિલેબસમાં નથી. પરવલયનું શિરોબિંદુ છે O00. નાભી શું છે ધ્રુવા પરવલયની નાભી 0,2. એનો મતલબ આ પરવલયની અક્ષ કઈ થવાની માટે પરવલયની અક્ષ થવાની y અક્ષ. પરવલય કા ખુલવાનો નીચે ખુલશે બરાબર ને પુષ્પારાજ. પરવલય ઉપર તરફ ખુલે છે કે રીતના ખબર પડી નાભી પરથી. અને જો પરવલયની અક્ષ y અક્ષ હોય ને તે ઉપર તરફ ખુલે તો પરવલયનું સમીકરણ શું લખી શકાય x² બરાબર 4ay. એ કેવી રીતના શોધીએ નાભી પરથી. નાભીના યામનું સૂત્ર શું થવાનું 0,a થવાનું. પણ રકમમાં નાભી કેટલી આપેલી છે 0,2 એટલે a બરાબર 2. માટે પરવલયનું સમીકરણ a બરાબર 2 મૂકી દેવો. જાનકી આમાં a બરાબર 2 મૂકી દે. 4 × 2 × i 4 દુ 8y. આ છે પરવલયનું સમીકરણ. ફરી સમજ. ઉદાહરણ 8 y પ્રત્યે સંમિત અને શિરોબિંદુ ઉગમ બિંદુ હોય અને બિંદુ 2 - 3 માંથી પસાર થાય તેવા પરવલયનું સમીકરણ મેળવો. આ વખતે પરવલય પરનું બિંદુ આપી દીધું પુષ્પા. પરવલય બિંદુ 2 - 3 માંથી પસાર થાય છે. પરવલય કઈ અક્ષ પ્રત્યે સંમિત છે y અક્ષ પ્રત્યે સંમિત. આ શબ્દનો શું મતલબ થયો પરવલયની અક્ષ y અક્ષ છે એટલે y અક્ષની બેઉ સાઈડ હરખું સંમિત એટલે. અને શિરોબિંદુ તો ઉગમ બિંદુ જોવાનું ને શિરોબિંદુ ઉગમ બિંદુ નહીં હોય તો એ દાખલો જ નહીં કરવાનો. કહી દેવાનું તું આ ચોપડીમાં કેમ આવ્યો તો અમારા સિલેબસનો નથી. ચાલો અહીં પરવલય y અક્ષ પ્રત્યે સંમિત છે. પુષ્પાજી ઓ પુષ્પાજી પરવલયની અક્ષ બોલ. y અક્ષ એમ બોલ ખાલી y ની બોલ ઇજ્જત આપ. ચાલ એના પછી શિરોબિંદુ કયું આપેલું છે રકમમાં વાંચ. ઉગમ બિંદુ O00. ચાલો હવે પરવલય કા ખુલે છે એ તો કીધું જ નહીં. હવે તો આ બિંદુ પરથી ખબર પડે આ બિંદુ કયા ચરણમાં છે. બિંદુ પરવલય બિંદુ 2 - 3 માંથી પસાર થાય છે. x યામ ધન છે એટલે x પર જમણી સાઈડ ને y યામ ઋણ એટલે y પર નીચે એટલે ચોથા ચરણમાં. તો ચોથું એમ જ મનમાં ખબર પડી જાય કોણ ખોટું બોલેલો જવાબ. એની નીચે કોની નીચેનું બિંદુ 2 - 3 ચોથા ચરણમાં છે. હવે ચોથા ચરણમાં હોય ને y અક્ષ છે ને તો એ કા ખુલવાનો ચોથા એમ ખુલવાનો ને એમ ખુલવાનો. માટે પરવલય નીચે તરફ ખુલે છે. હવે પુષ્પાને બોલવા દેજો. પુષ્પા બોલી દે પરવલયનું સમીકરણનું સૂત્ર. હે x² બરાબર -4ay. ચાલો એ કેવી રીતના હોઠો કોઈ તમારામાંથી મને કહી શકશે. નિશ્ચિત બિંદુ નથી એ ખાલી પરવલય પરનું બિંદુ છે અને પરવલય પરનું બિંદુ પરવલયના સમીકરણનું સમાધાન કરે તો મૂકી દેવ. બિંદુ 2 - 3 કોના પર છે પરવલય પર છે તો પરવલયમાં મૂકી દો. x ની જગ્યાએ 2 નો વર્ગ 4 અને y ની જગ્યાએ -3 ઓછા ઓછા વત્તા આ 4 × 4 એટલે a બરાબર 1/3 આવ્યો ભાઈ. માટે પરવલયનું સમીકરણ મૂકી દેવે એની કિંમત
વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર બરાબર -4 એની કિંમત 1/3. ચોપડીમાં જરાક જવાબ ચેક કરી લેજો. -4/3y જવાબ આવી ગયો છે, પરંતુ હજી આનું સાદુરૂપ આપવું હોય તો અપાય, નહીં આપે તો બી ચાલે. આના પૂરા માર્ક્સ મળી જશે. ચલો હવે સ્વાધ્યાયનું ફટાફટ જોઈ લઈએ. સ્વાધ્યાય તમને હોમવર્કમાં આપું તો વાંધો નહીં ને? કઈ નવું નથી સ્વાધ્યાયમાં? આવડે ને આવું નાભી ને આવું બધું બધા દાખલા કરી લેવો ને. આ 1 થી 3 ને 4 થી 6 બધા કરી નાખજો. ચોપડીની પછાડી જવાબ ચેક કરી લેજો. જેના જવાબ નહીં આવે તે મને કહેજો. પરવલયના સમીકરણ શોધવાના કરી શકો ને આ બધા પરવલયનું સમીકરણ. ચાલો એના પછી આ બધા દાખલા બી જોવો, કરી શકો ને. આમાં પરવલય એક્સ અક્ષ પર, પણ પરવલય એક્સ અક્ષ પર જમણે ખુલે કે ડાબે એ તો કીધું જ નહીં. તો આ બિંદુ પરથી ખબર પડે. આ બિંદુ પ્રથમ ચરણમાં એટલે જમણે ખુલે. આમાં ક્યાં ખુલે પરવલય? વાય અક્ષ પર ઉપર ખુલે કે નીચે? પહેલા ચરણમાં એટલે ઉપર. ઉદાહરણમાં જે રીતના મેં લખાયું છે ને એવી રીતના લખજો. ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરીશું. સ્વાધ્યાય એટલા માટે આપી દીધું કેમ કે હવાડ વગરનું હતું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.